કોર્પોરેટરોના પ્રવાસ મુદ્દે ઇન્ડિયા કોલોનીના સ્થાનિકોની પ્રતિક્રિયા સામે આવી છે। ભાજપની સરકાર પ્રજાને મૂર્ખ બનાવે છે। સ્થાનિકો દ્વારા આ નિવેદન આપવામાં આવ્યા હતા। સંજયનગર છાપરા વિસ્તારમાં ગટરોના કામ નથી થતા। ફરવું જ હોય તો આ તો તમારું ગુજરાત મોડલ છે, ફરો ને। સ્થાનિકો દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું હતું। બજેટમાં કરવામાં આવેલ જોગવાઈના કામો નથી થયા। બાંકડા પણ ફાળવી નથી શકતા। ભાજપ માત્ર ઉત્સવો અને તાઇફા કરી રહ્યું છે। વિકાસ મોડેલની ગુજરાત કહેવાવાળી પાર્ટી સંઘાઈ અમને સપના આપેલા ગુજરાત સંઘાઈ બનાવીશું। ખોટા ભૂતકાળ ભારતીય જનતા પાર્ટીના નેતાએ અને છેલ્લા 30 વર્ષથી સરકાર એમની છે, પણ માત્ર હું ભાવના મંગળદારની વાતો કરી પ્રજાને મૂર્ખ બનાવે છે। આપ પણ લોકોએ મીડિયાએ ઘણી વાર બતાવ્યું છે કે 1 ઇંચ વળાય તો મારા સંજયનગરનો છાપરો એક મારા ઇન્ડિયા કોલોનીના રોડની અંદર ગટરોનો પ્રશ્ન કેટલાય સમયથી કામ નથી થતા। અને હું તો દાવાથી કહું છું કે મારા મિસિસ કોર્પોરેટર હોવા છતાંય આજે છેલ્લા 8 મહિનાની અંદર બજેટો લખેલા કાગળિયા ખોઈ ગયા છે। છતાંય 19/10ના રોજ મેં પોતે આ લેટર સાથે કહી શકું છું, ઓર સમિતિમાં રજૂઆત કરી કે મારા બજેટોના કામ તમે ક્યારે ચાલુ કરશો। આ હજુ એ લોકોએ બજેટોના કામ ચાલુ નહીં કર્યા અને બજેટના કામ કરવાની જગ્યાએ કાશ્મીર ફરવાનું ના હોય। હું તો ત્યાં સુધી કહીશ કે જેને જવાની કાશ્મીર જવું છે અને તમારે કરવું છે તમારા પૈસે જાઓ। કેમ લોકોના પૈસે, લોકોના પરસેવાના પૈસે તમે જાઓ છો? તાકતથી ના કરો છો। આવા તો કેટલા ડેલિગેટો બધા ફરી આવે, ફોરેન બધા જઈ આવે। શું કર્યું તમે? અમદાવાદ તો એઝ ઇટ ઇઝ છે। એટલે આ ખોટી વસ્તુ જે પણ છે ખોટી વસ્તુ છે અને એને ના જવું જોઈએ મારા હિસાબે। આવા ઘણા બધા અહીંયા સ્થાનિકોના પણ પ્રશ્નો છે કે ગટરથી લગતી, પાણીથી લગતી પ્રશ્નો હોય, ના ઇજનેર ખાતું ના ગટર ખાતું કોઈ ધ્યાન આપે છે। હાલમાં પણ નરેન્દ્ર દામોર જે 19 ગેરકાયદેસર મંડળીઓ ને સપોર્ટ કરી રહ્યા છે, ચલાવી રહ્યા છે અને એ 1.5 મહિના સુધી હાલમાં રજા ઉપર ઉતરી ગયા છતાં પણ એની ઉપર કોઈ ગંભીરતા કે એક્શન લેવામાં નહીં આવતું। મારું તો ખાસ એટલું જ કહેવું છે કે આવા અધિકારીઓ ઉપર, વ્યક્તિ ઉપર પગલાં લેવા જોઈએ, જેના કારણે પરિસ્થિતિ સુધરે અને અમદાવાદ અને વોર્ડની હાલમાં કેટલા પણ પ્રશ્નો ગંભીર બાકી રહી ગયા છે એની પર કોર્પોરેશને ધ્યાન આપવું જોઈએ।